નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી 38,028 ક્યુસેક પાણી છોડાતા હજરપુરા અને ભચરવાડા ગામમાં ભારે નુકસાન થયું। ભારે વરસાદ અને નર્મદા નદીમાં આવેલા રિવર્સ ફ્લોના કારણે છેલ્લા 3 દિવસમાં લગભગ કાંઠાની 30 એકર જમીન ધોવાઈ ગઈ। ખેડૂતોની ખેતી માટેની જમીન અને કેળાના પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નથી આવતો। સ્થિતિ એવી છે કે હવે તો જમીન નકશામાંથી ભૂસાઈ રહી છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરી રહ્યા છે, સાથે જ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। નર્મદા જિલ્લામાં આવેલો કરજણ ડેમ જે છે એ ભરૂચ અને નર્મદાનો ખેડૂતોનો જીવાદોરી ગણવામાં આવે છે, પરંતુ આ જે કરજણ ડેમના ઉપરવાસમાંથી લાખો ક્યુસેક પાણી આવતા જે 4 દરવાજા ખોલ્યા, જેને લઈ ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। તમે જોઈ શકો છો તેમ કે જે આ અજરપરા ગામની સીમ છે અને આ સીમના જે કરજણ કાંઠા વિસ્તારમાં જે ખેતરો હતા એ ખેતરોના જે ધોવાણ થઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। એક એકર જેટલી જમીન પાણીમાં જતી રહી છે અને આ પાણીમાં જતી રહેતા હવે ખેડૂતો આંદોલનના મૂળમાં આવી ગયા છે, કારણ કે વળતર માટે એ લોકોએ રજૂઆત અનેકવાર કરી, પરંતુ વળતર નથી મળતું। આ વારંવાર થાય છે। કેટલી વાર આવું ધોવાણ થયું ને અત્યારે કેટલું ખેતર બાકી છે? હવે આ વસ્તુ જ્યારે પણ કરજણ નદીમાંથી જે પાણી છોડે દર વર્ષે, તો દર વર્ષે જ ધોવાણ થાય છે અને 15 વર્ષ પહેલાં સરકારે મદદ પણ કરી હતી, પણ અમારે સરકારને એવું કહેવું છે કે ફરીથી અમારી મદદ કરે તો આ ધોવાણ અટકે। અને આવું નવું જો પાણી છોડવાથી ધોવાણ થશે તો આનાથી આ નદી આખી પલટાઈ જશે અને ઓછામાં ઓછી 400 થી 500 એકર જમીનમાં નદી ફરી વળશે, એવો હાલમાં પરિસ્થિતિ છે। ખાસ કેટલા એકર જમીન તમારી ગઈ છે આ ધોવાણમાં, અને તમારી શું માંગ છે? કેટલી વાર રજૂઆતો કરી, કોને કોને? 15-20 વર્ષથી રજૂઆતો સરકારને જાણ કરી છે, કલેક્ટરને આ વાતની ખબર છે। લગભગ 70 થી 80 એકર જમીન આ ધોવાણ થઈ ગયેલી છે અને છેલ્લા હમણે મુખ્યમંત્રી સાહેબ રાજપીપળા પધાર્યા કમલમના ઉદ્ઘાટન વખતે, તે દિવસ હું પોતે એમને રજૂઆત કરી હતી કે કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણી વધારે છોડતા 9 દરવાજા ઉંચકી અને કરજણ નદીના એ પાર્ટ જે અમારી જમીનો છે, જે જમીનોની કિંમત અત્યારે હંકાઈ એમ જ નથી, 30-40 લાખ રૂપિયા એકર જમીન વેચાતી હતી અમારી, એ જમીનો અત્યારે ધોવાણના રૂપમાં આજે હમણાં આ 3 દિવસની અંદર 12 એકર જમીન ધોવાઈ ગયેલી છે। 12 એકર જમીન હજુ આગળ અમે જોઈએ તો બીજા ખેડૂતો પણ અમને કહેવા આવેલા કે અલા અમારી હો તૂટી છે, તો મેં કીધું જોઈને આપણે વાત કરીશું। આના માટે હવે તાત્કાલિક આની સંરક્ષણ દિવાલની મંજૂરી જો ગવર્મેન્ટ આપે ને તો એની સામે બીજી 300 એકર જમીન ધોવાતી મટી જાય એમ છે। કાકા, હવે એનો વિકલ્પ શું આવે? હવે એનો વિકલ્પ તો આ દિવાલ બને તો જ શાંતિ રહે। નીકળ આ કરજણ ડેમ જે કરજણ ડેમ બન્યો એનાથી આ ગામમાં પાવરફુલ નુકસાન થયેલું છે। જે તે સમય મેં ડેમ નહોતો તે સમયે મેં આ સાઈડે પાણી ગમે એટલું આવતું, જેટ ભાગો લગીને આવતું હતું, પણ કોઈને હેરાન નહોતું થતું। અત્યારે આ ડેમ બન્યા પછીની જ આ ધરતીમાં તૂટ્યા છે। બધી પાગોળો જે દહરી છે અને ખેતરા ધોવાઈ ગયા લોકોના, તે આ જ કારણથી ધોવાઈ ગયા। નહીં સરકાર માને તો શું કરશો? અમે આંદોલન કરીશું। એ પાણી તઈથી એકદમ છોડી મૂકે, અડધી રાતે બી છોડી મૂકે, દિવસના છોડતા નથી, મોટા ભાગે રાતે છોડે અને કે આપણને 30 ને છોડે 50,000 લીટર, એટલે આ તેનાથી આ નુકસાન થઈ રહેલું છે। બિલકુલ, તમે ખેડૂતોની વેદના સાંભળી। ખાસ વાત કરીએ તો જે કરજણ ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે, જેને લઈ હજરપરા ગામના ખેડૂતો છે એ ખેડૂતો પણ હવે રોષે ભરાયા છે, કારણ કે જે પોતાની જમીન જે છે એ 12-13 એકર જેટલી જમીનો હવે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, ધોવાણ થઈ ચૂકી છે। ત્યારે હવે ખેડૂતોને જો ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી પણ આપી દીધી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।